નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈયાર રાખવામાં આવી છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ડાંગિયા મંડાણા સ્થિત એસઆરપી કેમ્પ ખાતે એનડીઆરએફની ટીમને તૈયાર રાખવામાં આવી છે. બંને ટીમોને જરૂરી સાધનો અને માનવબળ સાથે સજ્જ રાખવામાં આવી છે, જેથી ભારે વરસાદની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો, નદી નાળાઓ તેમજ સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ સંબંધિત વિભાગોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે 24 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ મહાવિદ્યાલયોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. હું પીએસઆઈ ભરત વસાવા, એસડીઆરએફ ટીમ વતી હું અત્યારે જે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. અત્યારે અમારી ટીમ બનાસકાંઠા કલેક્ટરશ્રીના અંડરમાં રિઝર્વમાં છે, અહીંયા આગળ સ્ટેન્ડ બાય છે કે તૈયારી હાલતમાં અત્યારે કોઈપણ અમે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. બનાસકાંઠાની અંદર કોઈપણ પરિસ્થિતિ આવે, પૂરની આવે કે કોઈપણ બીજી CSSRની હોય કે MFR, કોઈપણ પરિસ્થિતિ હોય એને પહોંચી વળવા અમે તૈયાર છે. કેવા સાધનો છે અમારી પાસે અત્યારે બોટથી લઈને જે CSRના સાધનો, ફ્લડના સાધનો, તમામ સાધનો છે અમારી જોડે.